તો તત્વજ્ઞાનનો આપણે સ્વાધ્યાય જોઈશું પાઠ 1નો અને તેમાં MCQ છે, તેમાંથી 2 માર્ક્સના MCQ પૂછાય છે। તત્વજ્ઞાન અઘરો વિષય નથી। આ વિધાન કયા પ્રકારનું છે? અ સાદું, બ જટિલ સંયુક્ત, ક સંયુક્ત, ડ શરતી। તો ચાલો સાચો જવાબ જોઈએ। સાચો જવાબ છે ક સંયુક્ત। અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા A થી Z સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય? અ તાર્કિક કારક, બ વિધાનપરક અચલ, ક વિધાનપરક પરિવર્તિત, ડ સર્વોપરી કારક। આપણો સાચો જવાબ છે બ વિધાનપરક અચલ। મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? અ 5, બ 3, ક 4, ડ 2। સાચો ઉત્તર છે અ 5। નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો। અ વિકલ્પન, બ શરતી, ક નિષેધક, ડ સમુચ્ચય। સાચો જવાબ છે ક નિષેધ। પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો। અ અસત્ય, બ શંકાસ્પદ, ક પ્રમાણભૂત, ડ સત્ય। સાચો જવાબ છે અ અસત્ય। નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? અ, બ, ક કે ડ? પી સમુચ્ચય ક્યુ એ વિધાન માટેનું રૂપનું સ્થાનાપતિ નિદર્શન કયું છે? અ, બ, ક કે ડ? સાચો જવાબ છે ક। પી સમુચ્ચય ક્યુ વિકલ્પન નિષેધક પી ના સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્યસ્તંભ આવેલા છે? અ 3, બ 5, ક 2, ડ 4। સાચો જવાબ છે ક 2। 3 સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? અ 8, બ 6, ક 2, ડ 4। સાચો જવાબ છે અ 8। નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાખ્યાતિત છે? તેનો સાચો જવાબ જોઈએ।